માટે જે કંઈ કહું છું તો જનેતાની વાત આવી એટલે યુવાનો માટે કહું છું કે ભાગ્યશાળી હોવ ને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો, નકર 45 વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય, ન મળે. બીજી વાત, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માથેની કુળદેવી કોઈ દી રાજી ન થાય. પીઠળ હોય તો ભલે, ખોડિયાર હોય તો ભલે, નાગબાઈ હોય તો ભલે. ઉંબરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી ન થવાની. ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતા નહીં. આ વાસ્તવિકતા. સાહેબ, નટ દોરડા માથે રમતો હોય તમે જોયું છે. નટ હવે તો વિશાળા નથી આવતા, નટ નથી આવતા, બત્રી પુત્રાવાળા નથી આવતા, ગોળ મદારિયા નથી આવતા, મદારી નથી આવતા. કેટલાય ધંધારથી પોતપોતાની રીતે ધંધે વળગી ગયા છે. હવે બહુ કઈ ભાંડ લોકો આવતા એ નથી આવતા, કેટલાય નથી આવતા. હા, એ રમત હતી. દોરડું બંધાય, નટ નીચેથી ઢોલક વગાડે, નટડી ઉપર વાહળો લઈ અને રમતી હોય. વચ્ચે વાત કરી દઉં, એક ચોકની અંદર આ રમત મંડાયેલી. નટ ઢોલક વગાડે, નટડી વાહળો લઈ અને રમે. પણ એ બે ના તાર એવા મંડાઈ ગયેલા કે મું મને લાગી તું મના અને તું મને લાગી મું આજ લૂણ વીણુંભો પાણીએ પાણી વીણુંભો લોણ. એ તાર માથે નટડી દોર માથે એના તાલે તાલમાં રમે જાય પણ પડમાં મોજ ન આવે. કોઈ પડકારો, કોઈ હોંકારો, કોઈ વાહકારો કાંઈ ના આવે. પોણી રાત ભાંગી ગઈ. નટલી વિચાર કરે કે અમારી રમતમાં કોઈની મજા આવે છે કે નથી આવતી. પડકારો, હોંકારો, દાદ ન આવે એનું વજન બહુ લાગે કલાકારને. પછી કલાકાર ગમે તે હોય, સાહિત્ય નો હોય તો ભલે, ભજન નો હોય તો ભલે, અને રમનારા નટ નટણા હોય તો ભલે, પણ એ કલા જે હોય કલાકારની કલામાં એ ઓતપ્રોત થઈ ગયો હોય. તમને દાખલો દઈ દઉં, તમે ઘંટીના પડ જોયા છે. દેશી ઘંટી જે આપણે કરતા એના થારા જોયા છે. હવે તો હારા સુખી માણાના ઘરમાં એ ટેબલ થઈ ગયા છે, ટીપોઈ થઈ ગઈ છે. હવે તમને ખ્યાલ હશે કે ઘંટી છે ને એ અંધારા ખૂણામાં રાખવાની ચીજ છે. વળી વહેલા 4 વાગે ઉઠી અને દળવા બેતા એ ડેકોરેશનમાં રાખવાની ચીજ નહોતી, છતાં એનો ઘડનારો પોતાનો જીવ રેડી દેતો. એટલી કલાકૃતિ એની માલિક વાપરતો. કલાકૃતિ એને બનાવવામાં આનંદ છે સાહેબ. એને તમારા નેવાનો એક મોતિયો કરતો ને હું તાર એમાં પોતાની કલાનો જીવ વાપરી દેતો. એવો મોતિયો બનાવતો લાકડાનો. કલાનો જીવ, કલા ઓતપ્રોત થઈ ગયેલો. આમાં બે માણા ઓતપ્રોત થઈ ગયા. એમાં પોણી રાત ભાંગી ગઈ. બે માણસના એવા જીવતરના મામા રંગે રંગાઈ ગયેલા ને એ બેઠા બેઠા એક રાજકુંવરી જોતા હતા. અને રાજકુંવરીને એમ કે વાહ સંસારની માલિક મજા તો જો 40 વર્ષથી આ કોઈનું નારિયેળ સ્વીકાર્યું નહીં. હવે જો કોઈનું નારિયેળ આવે ને તો સ્વીકારી લેવું છે. એ રાજકુંવરીએ પોતાના મનની માલિકો વિચાર કર્યો. આ ખેલ એક વાણિયાણી જોવે. એ વાણિયાણીને એમ થયું કે આ ધન, આ દોલત, આ પૈસો, આ માયા, અબજોની સંપત્તિ, પણ 12 વર્ષથી આ પતિ વાણ લઈ અને પ્રદેશ વિયોગ્ય જવા સુમાત્રાને ખેપ કરવા હજી આવ્યો નથી. પહાડ માથે ગાજે છે. ભલે કાયમનું કાયમ કરીને ખાતા હોય પણ આ નટ નટના ભેરાણ તો ખરા, ભેરાણ તો ખરા. ચોરામાં એક મહાત્મા ઉતર્યા હતા. એને વિચાર થયો હા વિશ્વામિત્ર સંસારી હતા ને, વશિષ્ઠ સંસારી હતા ને, ગૌતમે સંસારી હતા ને, ભગવાન રવાડે ક્યાં સીડ્યો? અહીં પોણી રાત ભાંગી. એમાં નટડીએ રમતા રમતા ઉપરથી નટને કીધું, નટડી કે સુણ નાયકા મારું પિંજર થાય કું આય. હવે થોડી ऋण के कारण
બજાય હવે થોડી થોડી રેન કારણે એ તારો મગરો તાલ બજાય. હે નટ રમત માંડી છે તો રાત કાઢવી પડશે. મારું શરીર થાકી ગયું. એક કામ કર, તારા તાલને થોડોક ધીમો કરી નાખીને તો ધીમે તાલે રમતા 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 આપણે રાત પૂરી કરી દઈએ. તાલ ધીરો કર થોડી રેને કે કારણે હવે મગરો તાલ બજાય. તારા તાલને થોડોક ધીમો કર. વસે જે નટે જવાબ દીધો કે બોત ગઈ અને થોડી રહી, આમાં થોડી બીબીત જાય. બોત ગઈ અને થોડી રહી અને થોડી બીબીત જાય. હવે થોડી इनके कारण ए मारा तालुमा भांग न लाय. હવે થોડી થોડી રેન ને કારણે મારા તાલમાં ભાંગ ન લાય. એ નટલી રાત ઘણી વીતી ગઈ છે, થોડીક બાકી રહી છે. હવે થોડીક રાત હાટો થઈને તાલમાં તું ભંગ ન કરી. જે તાલે રમીએ છે એ તાલે રમી જા. એ શબ્દો છૂટ્યા, એ શબ્દો રાજકુંવરીના કાનમાં થઈ ગયા કરે હાય 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 હાય. 40 વર્ષ તો વ્યાઈ ગયા. હવે સંસાર માંડવાનો વિચાર આવે. એક રમવાવાળા જાતના નટનટડાનો તાલ ન ફેરવતા હોય તો હું તો રાજકુંવરી છું, મારાથી મારો તાલ થોડો ફેરવાય. શબ્દો છૂટ્યા, વાણિયાના કાનમાં થઈ ગયા. વાણિયાને જો ગોત ગઈ અને થોડી રહી. 12 વર્ષ તો વ્યાઈ ગયા. હું તો નાવડા આવવા જ જોઈએ. એક રમવાવાળાના તાલ ન ફેરવતા હોય તો હું તો નગર શેઠાણી છું, મારાથી મારા દેવતરનો તાલ થોડો ફેરવાય. સાધુ મહાત્માના કાનમાં શબ્દ ગયા, બોધ ગઈ અને થોડી રહી. ભગવાન પહેરીને 60 વર્ષ તો થઈ ગયા. હવે જીવી જીવીને માન 2-5 વર્ષ જીવે. આ રમવાવાળાના તાલ ન ફેરવતા હોય તો મારે મારા દેવતરનો તાલ શું કરવા ફેરવવો જોઈએ? આપને પણ વિનંતી કરું છું કે બોધ ગઈ અને થોડી રહી. મિત્રોને એક બે પ્રસંગ મારે કેવા છે, ધારણ દાયરો છે. જેઠાભાઈના તૃતીપૂર્ણ નિમિત્તે આપણે મળ્યા છીએ અને જે કંઈ મારે બોલવું છે, પણ શરૂઆતમાં મેં થોડોક ઉપદેશાત્મક વાત એટલા માટે લીધી કે વાસ્તવિક જીવન જીવજો મારા બાપ. કલ્પનાના તરંગોમાં ન ચડતા. કલ્પનાના તરંગો છે ને એ ક્યાંય ના નહીં રહેવા દે. વાસ્તવિક મારી કેપેસિટી હું. એક છોકરાના પપ્પાને પગે લાગીને કીધું, બાપા હું તમારી નવી ઓડી લઈ જાઉં છું, મને આશીર્વાદ આપો. એટલે એમ કેમ પાછો ગાડી લઈ અને ઘરે પહોંચી જાઉં. એટલે એના બાપાએ આશીર્વાદ દીધા, જા બેટા મારા આશીર્વાદ તારી સાથે છે, તમે તારે ખુશીથી તું ગાડી લઈને જા. પણ એટલું યાદ રાખજે, મારા આશીર્વાદની ઝડપ છે ને ફક્ત 120 કિલોમીટરની છે. એથી વધારે જાય તો મારા આશીર્વાદ વાહે રહી જાય. પછી તું જાણ ને તારા ભાગ જાણે. સમજવું, પોતાને સમજી લેવો. આમાં બીજું કાંઈ નથી સાહેબ. પોતાને સમજી લેવો, હું ક્યાં છું, મારી કે હું કેપેસિટી છે અને મારે કેમ રહેવું. એટલે કોઈ દી તણાવવું પડે. સમજવું છે ઊંધું, સમજવું જ ઊંધું. સરકાર એમ કહેતી હતી જાળવા વાવો જાળવા વાવો જાળવા વાવો. એક વ્યક્તિ જાળવા આવ્યા, એને પોલીસ પકડી ગઈ, મારી મારીને તોડી નાખ્યો. પાછો બસમાંથી ઉતરીને હેલો આવતો, મને પૂછતો હતો, એ ભાઈ ગાંજો જાળવામાં નહીં ગણાતો હોય? ભાઈ કે ગાંધો જાળવામાં ન ગણાય? નો સમજાય એમ કરવું હું? એમ ધર્મશાસ્ત્રને, આપણા માતાજીઓને, આપણા ધર્મને, આપણા કુળના રિવાજોને આપણે બહુ સમજવામાં ગાફેલ રહ્યા છીએ. એક બેન ડૉક્ટર પાસે પોતાના દીકરાને તેડીને ગયા હતા. ડૉક્ટરે દવા લખી દીધી. બેન દવા લેવા ગયા. છોકરો સૂઈ ગયો, ઉઠી ગયો, રોવા માંડ્યો. ડૉક્ટર તેડી લીધો, કમ્પાઉન્ડર તેડી લીધો, નર્સે તેડી લીધો. બાળક છાનું ન રહી. શું કરો? બાળક વર્તે છે કે આ હાથ છે એ મારી જનેતાનો
નથી. જનતાની વાત આવી એટલે યુવાન મિત્રોને કહું છું તો કે હવે હું જે કાંઈ બોલું છું, છેલ્લા 2-3 વર્ષ થયા તો હું જે કાંઈ બોલું ને એ યુવાનો માટે જ બોલું છું. મેં તો મારી એક કથામાં એવી જાહેરાત કરી હતી કે મજેઠી જ કરી હતી, એક બાલોટ કરી હતી, મને યાદ નથી. મેં કથામાં જાહેરાત કરી હતી કે એક કથા કોઈ એવી કરે કે સવારે કે અથવા તો બપોર પછી એક ટાઈમ વૃદ્ધો આવે, બહેનો આવે અને ગામના માણસો બધા સાંભળવા આવે, અને રાત્રિના 9 થી 12, કારણ કે યુવાનોને દિવસનું કામ હોય એટલે રાત્રિના 9 થી 12 ફક્ત યુવાનો આવે. આવી કોઈ કથા કરશે ને તો હું 50% કથા કરવા તૈયાર છું. કારણ કે મારે જે પહોંચાડવું છે ને યુવાનો સુધી પહોંચાડવું છે. કારણ કે અમે તો બધા સાંભળી લીધું, કેટલું સાંભળી, કેટલા વર્ષ થયા, સાંભળે કાંઈ ફેર પડતો નથી. વાસ્તવિકતા આવીને ઊભી રહીએ ને તે બધું ભૂલાઈ જાય. ટાણું આવીને ઊભું રહીએ ને એ બધું ભૂલાઈ જાય. એ ટાણું, એ ઘડી, એ પલ, એ આવીને ઊભા રહીએ ને તઈ ધન તો ઘડી સોય પાલકો સયાજી અમને ડર તો લાગ્યો રે સોય ધન એ ઘડી પલથી ડરજો. વાસ્તવિકતાની છે. એક ભાઈ એમ કહેતો ગામમાં રેડું નાખતો, મારી ઘોડી કોઈ દી વાહે ન રહીએ, મારી ઘોડી કોઈ દી વાહે ન રહીએ. અને એમાં એક દી વાહે રહી ગઈ. કીધું કા કહેતા હતા ને કે મારી ઘોડી કોઈ દી વાહે ન રહીએ. એ કે એકલી હોય ને તો, બીજાના હોય તો નહીં. હા, આજ મને એમ બોલવાની મજા આવે, કારણ કે આ બધા મારી નીચે તૈયાર થયેલા આ બધા, એટલે તો ઉજવણમાં એવડો જાળવું છે. હા, બાકી હોય આકડી સરદાનભાઈ ને ભીખુદાનભાઈ ને એકારે સ્ટેજમાંથી ભેરા થાય ને તો અહીં ખબર પડે. એમાં બોલી જવું એમાં. હા, એ તો એ ઘડી એ પલ, બાકી એકલા તો રહી મેં રાખી. એ વાસ્તવિકતા છે. ઘટના તો હું તમે એ બોલું તમને યાદ આવશે, ગમશે બધું. પણ જેથી આમ ઠીમે ઠીમ ભેના થયા હોય ને અને પછી એમાં વચ્ચે માર્ગ કાઢવો ને એ વાસ્તવિકતા છે. એટલે કલ્પનાની દુનિયામાં ન રહેવું. વાસ્તવિકતા આપણી કેપેસિટી પ્રમાણે, વાસ્તવિકતા પ્રમાણે જીવે જવું. એટલે